આજની સવાર થઈ ગઈ છે બહુ વહેલી અને સવારના પોરમાં હું લાગી ગઈ છું સાફ કરવા ચક્કી. ગરઘંટી છે, ગરઘંટી સાફ કરું છું. 2 દિવસથી લોટ પીસ્યો તો એના માટે ચક્કીને વળી સાફ કરીને મૂકી દઈએ, પાછી પેક કરીને. કંપની છે અમારી બાજુમાં, એનો ડસ્ટ બહુ જ હતો તો અમે છતને ધોયા હતા તો બહુ જ ડસ્ટ નીકળ્યો હતો. આ છે એનો ડસ્ટ, કેટલું બ્લેક પાણી થઈ ગયું છે. અને અમે જઈએ છીએ હરિભાઈના ઘરે ધાન સાફ કરવા, કેમ કે લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે પૂરજોશમાં. ગામડામાં હજી આ રિવાજ ચાલુ છે, નિયમ ચાલુ છે. બારે સિટીમાં તો બધું બંધ થઈ ગયું, પણ ગામડાની અંદર હજી જૂની પૌરાણિક રીતિ રિવાજ ચાલુ છે અને બહુ મજા આવે છે એમાં પણ. ખૂબ ખુશી છે એની અંદર, ખૂબ મજા છે. બધા ભેગા સાથે મળવું અને આવી રીતે ધાન સાફ કરવાના, પરિવારના ભેગા થવાની બહુ મજા છે અંદર. અને આજે તો દિવસ કાંઈક ઊંધી જગ્યાએથી જ ઉગ્યો છે, કેમ કે હર્ષીબેન લાગી ગયા છે પોતાના હાથે જમવા માટે. એ પણ ભાખરી, શાક અને છાશ. મોટા માણસ બનીને લાગી ગયા છે જ જમવા. જે હર્ષીબેન ખાઈ રહ્યા છે પોતાના હાથે. દિવસ શાયદ ઊંધો ઉગ્યો લાગે છે કે જાતે ખાઈ લે છે. આજે જાતે કીધું હું ખાઈશ મારા હાથે એટલે. હર્ષીબેનની જમતા સ્ટાઇલ બદલી હવે. થોડું પેટ ભરાણું એટલે શાકનો ને ભાખરીના પીઝા બનવા લાગ્યા અને પાટલો પગ લાંબા થઈને પાટલો પગના ઉપર ચડી ગયો ને. ચલો હવે પીઝા કેન્સલ, બર્ગર બને છે. ઓકે, કેવો છે? ચાખીને કહો તો કેવો છે બર્ગર? બર્ગર ચાખો તો કેવો લાગે છે? હક્ખારે ટામેટું ન હોય એમાં બર્ગરમાં, બટેકું હોય એમાં. એના બર્ગરને જોઈને હું ધરાઈ ગઈ, ઓડકાર આવી ગયો મને ને. નથી જોયું તમારે. હાચે સરખી રીતે ખાઈ લે હવે.
અને અહીં ખાતા ખાતા તો હર્ષિતબેનને માથું આજે ધોયું હતું, તો મારા હેર વોશ કરીને મને હેરસ્ટાઈલ કરાવતો, એને હેરસ્ટાઈલ કેવી કરી છે જોવી છે. તો ખાતા ખાતા પેલી હેરસ્ટાઈલ જોવા આવ્યા છે હવે, અને હેરસ્ટાઈલ બતાવો, એનો વિડીયો બનાવો, એટલે હવે એની હેરસ્ટાઈલ જોવો તમે બધા. સાંજે આવી ગયા છે ઘરે મહેમાન. હવે તો મહેમાન માટે નવી નવી રેસીપી બની રહી છે, જમવાનું બની રહ્યું છે, અને એક સાઈડ અમે ભેગી થઈને જમવાનું બનાવીએ છીએ અને બીજી સાઈડ તો 3 ભાઈ બહેન ભેગા થઈને એટલી ધમાલ મસ્તી કરી રહ્યા છે ને. પૂરા ઘરની હાલત 3 ભાઈ બહેને કરી છે. જો રોજ 2 હોય, આજે 3 ભેગા થયા છે, અને 3ની ધમાલ મસ્તી તો ઓલરેડી વધવાની જ છે. તો ચાલો એની ધમાલ મસ્તીની અંદર અમે પણ બિઝી થઈ ગયા છીએ બહુ જમવાનું બનાવવામાં, અને હવે મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોની સાથે. રજા લઉં, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ને હા, તમને કહેવાનું તો ભૂલી જ ગઈ કે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન માટે બેલ આઇકન છે એ પણ જરૂરથી દબાવજો. બાય બાય.